તો છોટાઉદેપુર નગરપાલિકાની જે ચૂંટણી છે એમનું પરિણામ છે હાલ ટૂંક જ સમયમાં હું તમને બતાવવા જઈ રહ્યો છે, એટલે વિડીયોને સ્કીપ ના કરતા વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નગરપાલિકા એટલે કે 7 વોર્ડ પર જે ચૂંટણી થઈ છે 28 બેઠક પર, એની અંદર જે દબાઈને જે મતદાન થયું છે કોને મળશે જીત, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે ભાજપને મળશે એ ચોક્કસ આપણે કહી નથી શકતા। તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છે કે છોટાઉદેપુર નગરપાલિકાની જે ચૂંટણી છે એમનું જે મતદાન છે આ વખતે એમ કહેવામાં આવે છે કે જોરદાર થયું છે। એટલે વાત કરવામાં આવે તો જે ચૂંટણીનો જે પરિણામ છે હાલ 1 જ કલાકની અંદર બહાર પડવા જઈ રહ્યું છે અને તમને આ જ ચેનલ પર બતાવવાનો છું। અને વાત કરવામાં આવે તો હાલ જો બધી તૈયારી સાથે જે પોતપોતાની જે પાર્ટીઓ છે ત્યાં પહોંચી ગઈ છે, ત્યાં પોલીસ દ્વારા બધું બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યું છે। મિત્રો વાત કરવામાં આવે તો આ વખતે જે ઘણી બધી જગ્યાઓ પર આમ આદમી પાર્ટીનું જે પરિણામ જે છે એ ત્યાં વધારે જે મતદાન થયું છે આ વખતે આમ આદમી પાર્ટી જીતશે એમ કહે છે। અને એક બાજુ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જીત થશે એમ કહે છે કે વાત કરવામાં આવે તો ત્યાં આગળ ઘણું બધું જે એવું મતદાન થયું છે કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું એવું પરિણામ મળી શકે છે। અને એક બાજુ વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ જાય એવું નથી, કોંગ્રેસમાં પણ સારું પરિણામ આવશે એવું લોકો કહી રહ્યા છે। હવે ત્રણે જે પાર્ટીઓ છે એ પાર્ટીઓ જે ત્યાં પહોંચી ગઈ છે આ વખતે જે ચોક્કસ જીત છે એ કોને મળશે એ આપણે કહી ના શકીએ, જ્યારે પરિણામ આવશે તો જ આપણે સાચું કહી શકીએ છીએ। એ પરિણામ પણ તમને અડધા કલાકની અંદર જ બતાવવાનો છું, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના જતા। મિત્રો આ વખતે ખૂબ મજા આવવાની છે આપણી વિડીયોની અંદર કે વાત કરવામાં આવે તો જે ચૂંટણીની જે પરિણામ છે હાલ 1 જ કલાકની અંદર બતાવવા જઈ રહ્યો છે આ જ ચેનલ પર, એટલે આપણે એના પછી પણ વિડીયો આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું। અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો, કેમ કે સબસ્ક્રાઈબ કરશો જેવું પરિણામ આવશે એવું તમને હું તરત જ બતાવી દઈશ। તો આજની વિડીયોની અંદર બસ આટલું હાલ તમને બતાવવા જઈ રહ્યો છે। નેક્સ્ટ વિડીયોની અંદર કે એમનું પરિણામ ડાયરેક્ટ પરિણામ આવતાની સાથે હું તમને સ્ટાર્ટિંગમાં જ હું બતાવી દઈશ। જય હિન્દ, જય ભારત।